દ્વારકાની ગોમતી નદીમાં નાહવા પડેલા યુવકો ડૂબ્યા છે। નદીમાં નાહવા પડેલા 2 યુવકો ડૂબ્યા છે। સ્થાનિકોએ એકનો બચાવ કર્યો, અન્ય એક પાણીમાં ગરકાવ। ડૂબેલો યુવક રાજકોટનો રહેવાસી હોવાની માહિતી મળી છે। ફાયર વિભાગ અને પોલીસ યુવકની શોધખોળ કરી રહી છે। 2 યુવક જે ગોમતી નદીમાં નાહવા પડ્યા હતા, જેમાંથી એકની શોધખોળ કરી લેવાઈ છે, અન્યની બાકી છે। અધિક માસની શરૂઆત અને ખાસ કરીને દ્વારકા લાખો લોકો છે કે દ્વારકા દર્શનાર્થે આવતા હોય છે। એમાં પણ દ્વારકાના જે ગોમતી ઘાટ વિસ્તાર છે કે જ્યાં નાવાનું અનેરું મહત્ત્વ છે તે માનવામાં આવતું હોય છે। ખાસ જ્યારે વાત કરું તો જે નવા ગોમતી ઘાટને લઈને જે આપ જોઈ શકો છો કે જે યાત્રિકોની ભીડ છે તે ઉમટી પડી છે। આજે વહેલી સવારે જ છે કે જે 2 બાળકો છે તે નાહવા આવ્યા હતા અને ખાસ એ જે પાણીનો પ્રવાહ છે તેમાં ડૂબવા લાગ્યા હતા। જે સ્થાનિક ફોટોગ્રાફરની ટીમ છે કે જે ગોમતી ઘાટ પર તૈનાત હોય છે, જે ફોટોગ્રાફી કરતા હોય છે, તેમના દ્વારા એક જે બાળક છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને તેને સફળ રીતે છે તે બચાવવામાં આવ્યો હતો। ખાસ જ્યારે વાત કરીએ તો જે બીજા બાળક છે કે જેમનું નામ વિશાલ પરમાર છે અને જેમની ઉંમર 21 વર્ષની છે, તે હાલ છે તે ગોમતી નદીની અંદર છે તે ગરકાવ થઈ ચૂક્યો છે અને ખાસ સમગ્ર વિસ્તારની અંદર છે તે ફાયર વિભાગની ટીમ છે તેમની શોધખોળ છે તે હાથ ધરવામાં આવી રહી છે। વાત કરું તો જે ફાયર વિભાગની ટીમ છે તે તૈનાત તો રાખવામાં આવી છે, પરંતુ લોકો છે પોતાનો ક્યાંક જીવ જોખમમાં મૂકીને ગોમતી નદીના સ્નાન કરવા જતા હોય છે। એટલે ખાસ વહીવટી પ્રશાસન પણ ક્યાંક છે તે અપીલ કરી રહ્યું છે કે જે પાણી છે તેને ગરકાવ થાય ત્યાં સુધી તો લોકોએ ન જવા માટે છે તે વહીવટી તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે। હાલ તો જે યુવક છે કે જે ગરકાવ થઈ ચૂક્યો છે તેની ફાયર વિભાગની ટીમ દ્વારા છે તે શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। જયદીપ લાખાણી, G24 કલાક, દ્વારકા।